તાજમહેલ એક અતૂટ પ્રેમની ગાથા। ઘણા વર્ષો પહેલાની વાત છે। ભારતની પવિત્ર યમુના નદીના કિનારે આગ્રા નામનું એક સુંદર શહેર વસેલું હતું। ત્યાં મુઘલ બાદશાહ શાહજહાંનું શાસન હતું। શાહજહાં જેટલા શક્તિશાળી હતા તેટલા જ તે દયાળુ પણ હતા। તેમની સૌથી પ્રિય વ્યક્તિ તેમની પત્ની અને મિત્ર મુમતાજ મહેલ હતી। તેઓ બંને અવારનવાર યમુના નદીના શાંત કિનારે ફરવા જતા હતા। શાહજહાં અને મુમતાજ વચ્ચે માત્ર પ્રેમ જ નહીં પણ ઊંડી મિત્રતા પણ હતી। શાહજહાં જ્યારે પણ કોઈ મુશ્કેલીમાં હોત ત્યારે મુમતાજ તેમને સાચી સલાહ આપતી। તેઓ કલાકો સુધી એકબીજા સાથે વાતો કરતા અને સાથે મળીને રાજ્યના ભવિષ્યના સપના જોતા। તેમની વચ્ચેનો આ અતૂટ સંબંધ આખા રાજ્ય માટે એક મિસાલ હતો। પણ સમય હંમેશા એક સરખો રહેતો નથી। એક દિવસ મુમતાજ ખૂબ જ બીમાર પડી ગઈ। શાહજહાંએ દેશભરના શ્રેષ્ઠ વૈદ્યોને બોલાવ્યા પણ મુમતાજની તબિયત સુધરી નહીં। મહેલમાં ચારે બાજુ ઉદાસી છવાઈ ગઈ। શાહજહાં રાત દિવસ મુમતાજની પાસે બેસી રહેતા અને તેની જલ્દી સાજા થવાની પ્રાર્થના કરતા। જ્યારે મુમતાજને લાગ્યું કે તેનો અંતિમ સમય નજીક છે ત્યારે તેણે શાહજહાં પાસે એક વચન માંગ્યું। તેણે કહ્યું, મારા ગયા પછી તમે દુનિયામાં એક એવી સ્મૃતિ બનાવજો જે આપણા પ્રેમની જેમ કાયમ રહે। શાહજહાંએ રડતી આંખે મુમતાજને વચન આપ્યું કે તે દુનિયાનો સૌથી સુંદર મહેલ બનાવશે જે તેમના પ્રેમનું પ્રતીક હશે। મુમતાજના અવસાન પછી શાહજહાં એકદમ એકલા પડી ગયા। તેમને જમવાનું કે રાજકાજમાં કોઈ રસ રહ્યો નહીં। તેઓ કલાકો સુધી યમુના નદીના કિનારે ઊભા રહીને પાણી તરફ જોયા કરતા। તેમને મુમતાજ સાથે વિતાવેલી દરેક પળ યાદ આવતી હતી પણ તેમને મુમતાજને આપેલું વચન યાદ હતું અને તેમણે તેને પૂરું કરવાનો નિર્ણય લીધો। શાહજહાંએ દુનિયાભરના શ્રેષ્ઠ સ્થપતિઓ અને કલાકારોને બોલાવ્યા। તેમણે મુખ્ય સ્થપતિ ઉસ્તાદ અહમદ લાહોરીને બોલાવીને કહ્યું કે મારે સફેદ આરસ પહાડનો એવો મહેલ જોઈએ જે અગાઉ ક્યારેય કોઈએ જોયો ન હોય। નકશાઓ તૈયાર થયા અને એક ભવ્ય સપનું સાકાર થવાની તૈયારી શરૂ થઈ। તાજમહેલનું નિર્માણ શરૂ થયું। હજારો કારીગરો, પથ્થર કાપનારા અને ચિત્રકારો દિવસ રાત મહેનત કરવા લાગ્યા। દૂર દૂરથી સફેદ આરસ પહાડના મોટા પથ્થરો મંગાવવામાં આવ્યા। આ પથ્થરો પર કિંમતી રત્નો જડીને સુંદર ફૂલ છોડની ડિઝાઇન બનાવવામાં આવતી હતી। કામ ખૂબ જ કપરું હતું પણ મુમતાજ પ્રત્યેના પ્રેમની શક્તિ કામને વેગ આપતી હતી। વર્ષો વીતતા ગયા। 20 વર્ષથી પણ વધુ સમય સુધી સતત કામ ચાલતું રહ્યું। શાહજહાં હવે વૃદ્ધ થયા હતા પણ તેમનો ઉત્સાહ ઓછો થયો ન હતો। અંતે યમુનાના કિનારે એક ભવ્ય શ્વેત ઇમારત ઊભી થઈ। તે તાજમહેલ હતો। પૂનમની રાત્રે જ્યારે ચંદ્રનો પ્રકાશ તેના પર પડતો ત્યારે તે સ્વર્ગ જેવો સુંદર લાગતો હતો। આજે તાજમહેલ આખી દુનિયામાં જાણીતો છે। દુનિયાભરના લોકો આ સુંદર ઇમારત જોવા માટે આવે છે। બાળકો, યુવાનો અને વૃદ્ધો બધા જ તાજમહેલની સુંદરતા અને તેના પાછળની પ્રેમકથા જાણીને મંત્રમુગ્ધ થઈ જાય છે। તે આપણને શીખવે છે કે સાચો પ્રેમ ક્યારેય મરતો નથી, તે યાદોમાં કાયમ જીવંત રહે છે। અંતમાં શાહજહાંનો પણ અંતિમ સમય આવ્યો। તેમની ઈચ્છા મુજબ તેમને તાજમહેલની અંદર મુમતાજની બાજુમાં જ દફનાવવામાં આવ્યા। આમ મૃત્યુ પછી પણ આ પ્રેમી પંખીડાઓ એકબીજા સાથે મળી ગયા। આજે પણ તાજમહેલ યમુનાના કિનારે અડીખમ ઊભો છે જે શાહજહાં અને મુમતાજના અમર પ્રેમની વાર્તા સંભળાવે છે।